બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ભારે વરસાદના કારણે શિરવાડા વરસડા રૂવેલ સહિત અન્ય વિસ્તારોમાં ખેતી પાકોમાં વ્યાપક નુકસાન થતા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખ 5/9/2025 થી લઈને 10/9/2025 સુધી વરસાદની આગાહી કરાઈ હતી। જો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગમરોળી દીધું હતું, જેમાં વાવ, થરાદ અને સુઈગામ જાણે આફાટ્યું હોય તેમ સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોને તમામ પાકો નિષ્ફળ ગયા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી લોકોને મદદ કરવા માટે કવાયત હાથ ધરી હતી, જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ રૂબરૂ મુલાકાત લીધી હતી। ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વરસાદના કારણે ભોગ બનેલા લોકોની મુલાકાત લઈને યોગ્ય મદદ કરવા તેમને આદેશ આપ્યો છે। ત્યારે કાંકરેજ તાલુકાના શિરવાડા ગામના સરપંચ ભાઈરામભાઈ જોશી અને અગ્રણીઓ દ્વારા કાંકરેજ મામલતદાર VM પટેલ અને કાંકરેજ તાલુકા નાયબ વિકાસ અધિકારી MK ચૌધરીને આવેદનપત્ર આપી ખેતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કાંકરેજ મામલતદાર VM પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની પાક નિષ્ફળ બાબતની રજૂઆતો ધ્યાનમાં રાખીને ખેતીવાડી અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને હવે ટૂંક દિવસમાં તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવશે અને નુકસાન અંગે જાણકારી મેળવી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવશે। જોકે કાંકરેજ તાલુકામાં શિરવાડા, વરસડા, રૂબેલ સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં 3 થી 4 ફૂટ ભરાયા છે અને કપાસ, એરંડા, જુવાર જેવા પાક નાશ થઈ રહ્યા છે, જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તલાટીઓને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે પોતાના હેડક્વાર્ટર્સ પર રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી, જેનું પાલન કરવામાં આવ્યું ન હોવાથી આ હાલત થઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે કોની ભૂલ, જે તે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા જે તે સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી નહીં અને હવે ખેડૂતોને નુકસાન વેઠવાનો ભારો આવ્યો છે અને ખેડૂતને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। અને હવે કાંકરેજ તાલુકાના છેવાડા ગામમાં ભારે વરસાદની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ખેડૂતને ખેતી પાકમાં વ્યાપક પ્રમાણમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને યુદ્ધના ધોરણે સર્વે કરવામાં આવે તે જરૂરી છે, અન્યથા ખેડૂતની હાલત ખૂબ કફોડી અને દયનીય બની રહી છે। રિપોર્ટર DK નાઈ, કાંકરેજ। ચાલુ સાલે જે વરસાદ પડ્યો છે 7 તારીખના રોજ વરસાદ અને પવન સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ હતી। બાબર તાલુકામાં વધારે વરસાદ છે અને કાંકરેજ તાલુકાના એ સાઈડના ગામો જે શિરવાડા છે, રૂવેલ છે, યરવાડા છે, વરસડા છે, એ સાઈડના ગામોના ખેડૂતો જુદા જુદા અલગ અલગ સમયે આશ્રયની કચેરી આવીને એનો સર્વે કરાવવા અને એનું કંઈક યોગ્ય પ્રમાણમાં વળતર મળે એ માટેની રજૂઆતો ખેડૂતોની ચાલુ થયેલી છે અને એ સર્વે કરાવવાનું જે કામ છે એ ખેતીવાડી અધિકારીને અમે એને મોકલી આપશું અને એને સર્વે થાય એવી અમે કાર્યવાહી કરીશું। તારીખ 6, 7, 8 ને 9 જે વરસાદ પડ્યો એની અતિવૃષ્ટિના કારણે શિરવાડા, રૂવેલ, વરસડા, ત્યારવાડા, કાશીપુરા, નાથપુરા આજુબાજુના તમામ ગામોમાં પાણીમાં ગરકાવ થઈ ગયો। આ 6 થી 7, 8 ગામોને અમારે ભરપૂર નુકસાન છે। નુકસાન એટલે જો રૂવેલમાં, શિરવાડામાં, વરસડામાં આ લોકોને મગફળી, એરંડા, જુવાર આ બધો પાક પાણીના ભાવના કારણે તે નિષ્ફળ થઈ ગયો છે અને ખેતરમાં અત્યારે હજુ પાણીની બહારની પણ આવક એટલી થઈ છે। વરસાદનું તો પાણી આવ્યું હોય પણ બહારના પાણીની આવક થઈ અને ખેડૂતોને એટલું નુકસાન થયું છે। તો અમે અત્યારે મામલતદાર સાહેબશ્રીને 3 થી 4 ગામોના વ્યક્તિઓ બધાએ આવેદનપત્ર આપી અને અમે સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે આ લોકોને પાકનું જે નુકસાન છે એ વળતર ચૂકવવા માટે વિનંતી કરીએ છીએ। આજ રોજ શિરવાડા ગ્રામ પંચાયત દ્વારા તથા એમના બીજા બધા ગ્રામજનો સાથે આજે પાક નુકસાન અને ભારે વરસાદના લીધે ખેડૂતોને જે નુકસાન થયેલું છે એ બાબતે આવેદનપત્ર આજે તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરીએ રજૂ કરેલ છે, જે આજે અહીંયા સ્વીકાર્યું છે અને આ આવેદનપત્રના અનુસંધાને વડી કચેરી આ ઘટતી કાર્યવાહી માટે મોકલી આપીશું। શહેરમાં બધે ફરી ખેતરમાં સરપંચશ્રી અને બધા કાયમી બધા ખેતરો જોઈ ચેક કરી વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે, ખેતરોમાં નુકસાન બહુ છે। અમે સરકાર પાસે એવી માગણી કરીશું કે અમને એક વળતર મળે। કે અમારા શિરવાડા ગામમાં ખેતરમાં પાણી ભરવાથી નુકસાન મોટું થયું છે। પાકને કપાસ, મગફળી, જુવાર એ બહુ નુકસાન થવાથી એટલે ખેડૂતોને બહુ નુકસાન થવાથી અમે તાલુકામાં આવ્યા છીએ
અને મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્રક આવેલ છે. તો એમ નમ્ર વિનંતી છે કે અમને ખેડૂતોને વળતર મળે એવી અમારી આશા છે. અમારા ગામમાં પાણી ભરી ગયું છે કે ક્ષેત્રમાં બધું પાક છે બધું બળી નિષ્ફળ થઈ ગયો છે. હાલ અમે ક્ષેત્રમાં ફર્યા તો ક્યારે ક્યારે હું પાણી ફરાય ગયું અને બધું બળી ગયું. કપા હેડા કાંઈ રાખ્યું નથી. મારે 4 રૂપિયા પીરાભાઈ પરમાર.